નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન કરીશું, જે બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલું છે. તો સૌપ્રથમ આપણે વિભાગ એ જોઈએ, જે ગદ્ય વિભાગ છે. તો કે અહીંયા કૃતિ અને એનો સાહિત્ય પ્રકાર આપેલો છે. તો ગોપાળ બાપા જે છે એ નવલકથા ખંડ છે, અને સાલ, સૂત્ર અને ગોટલા એ હાસ્ય નિબંધ છે. એટલે કે એકની સામે બ અને બેની સામે અ આવે છે. એના પછી આ તમારી પડખેના ખાલી જગ્યા ન રંજાડે, તો આ તમારી પડખેના દીપડા ન રંજાડે. પછી અમૃત કાકીએ ખાલી જગ્યાને પોતાને ઘેર બોલાવી લીધી, તો અમૃત કાકીએ કુસુમને પોતાને ઘેર બોલાવી લીધી. એના પછી ગાંધીજીની આત્મકથાનું નામ શું હતું? તો ગાંધીજીની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો હતું. શું હતું? સત્યના પ્રયોગો હતું. એના પછી માર્કંડી લેખકને શું આપતી હતી? તો શક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી હતી. પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. પ્રાચીન સમયમાં કોઈ ઋષિ આજે આવે તો તે શું કહે છે? અને અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કઈ ભલામણો કરી હતી. એના પછી 8-10 વાક્યના પ્રશ્નો છે, જે મોટા પ્રશ્નો. ગોપાલ બાપાનું પાત્રલેખન કરો, અને સાલ, સોત્રા અને ગોટલા પાઠમાંથી આપણને શું શીખવા મળે છે. એના પછી પદ્ય વિભાગની વાત કરીએ સેક્શન 2 ની અંદર. તો એના કર્તા અને કૃતિ છે, તો કૃતિ અને કર્તા. પછી સાંભળ્યો જે બોલ્યો, તો એના કોણ છે? તો પછી સાંભળ્યો બોલ્યો એ આવે છે પ્રેમાનંદ. એના પછી કામ કરે જીતે, તો નાથાલાલ દવે આવશે. પછી મરજીવિયા દરિયામાંથી, તો મણિમોતી આવશે. શું આવશે? મણિમોતી શોધી લાવ્યા. પછી શ્રી કૃષ્ણ સુદામા લાકડા જેવા ક્યાં ગયા હતા? તો જંગલમાં ગયા હતા. પછી સાંજ સમય કાવ્ય છે એ પૂર્ણ કરવાનું છે. 3-4 વાક્યના પ્રશ્નો પણ પૂછાના. ગુર્જરીના ગૃહવાળું છે. ઘરની અડવી ભીતો હવે શણગારેલી કેમ લાગશે? 8-10 વાક્યવાળા છે. શ્રી કૃષ્ણ સુદામાજી. હવે વ્યાકરણનું આપણે સોલ્યુશન કરીએ. તો આની અંદર તમે જોઈ શકો છો અભિષેક, એટલે આ જે ચૂંટણી છે એ સાચી છે. પછી સત્યાગ્રહ, તો સત્ય વત્તા આગ્રહ. શું આવશે? સત્ય વત્તા આગ્રહ આવશે. પછી નીચેના શબ્દ માટે સાચો સંધિ વિચ્છેદ કરવાનો છે. સુસ્વચ્છ એટલે કે સ્વચ્છ આવશે, બરાબર. હકીકતમાં તો શું હોવું જોઈએ? છ વત્તા અવશ્ય હોવું જોઈએ, એટલે કે સ્વચ્છ આવશે. પછી પડખે એટલે બાજુમાં થાય છે. અને વ્યક્તિવાચક સંજ્ઞા, તો આની અંદર ગોપાળદાસ એ પણ એક વ્યક્તિવાચક સંજ્ઞા છે, અને દર્શન પણ કોઈક વ્યક્તિનું નામ હોઈ શકે, એ પણ વ્યક્તિવાચક સંજ્ઞા આવશે. પછી સોમ, તો સોમનો સમાનાર્થી શબ્દ ચંદ્ર થાય છે. પછી લોભી, લોભનો મૂળ રૂપ છે, એટલે પરતે આવશે. એના પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો, તો કે જીવનું જોખમ ખેડવું, તો અવિચારી પગલું ભરવું. એ મૂલ્યવાન વસ્તુઓ છે, તો મૂલ્યવાનની અંદર મૂલ્યવાન છે એ ગુણવાચક વિશેષણ છે. પછી અહીંયા આવશે ભેખડ લખી શકાય છે. પછી સર્વનામ છે, તો અહીંયા ત્યારે એ સમયવાચક સર્વનામ છે, અને એક એ નિશ્ચયવાચક સર્વનામ છે. એના પછી ગર્ધાર્થ ગ્રહણ હતું, કે જેની અંદર તમારે અર્થ વિસ્તાર લખવાના હતા. પછી અહેવાલ લેખન હતું, અને આની અંદરથી ફકરો વાંચી અને તમારે જવાબ આપવાના હતા. ઘરની સાથે શું સંકળાયેલું છે? તો ઘરની સાથે પ્રેમ, હૂંફ, આ બધું સંકળાયેલું છે. માણસને ક્યારે જમ્પ અને ચેન વળે છે? તો માણસ ગમે એટલો રખડે, પણ જ્યારે ઘરે જઈને પોતાના ખાટલા ઉપર સૂવે ત્યારે જ તેને જમ્પ વળે છે. તો આ રીતે તમારું સંપૂર્ણ પેપર હતું, અને આ નિબંધ પણ પૂછાણા હતા. તો તમે તૈયારી કરી છે. તમારે કેટલા ગુણ આવે છે કમેન્ટ કરીને જણાવો.